નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ભડકો. આજે આપણે છીએ કપડવંજમાં, જ્યાં કિન્નર સમાજના જે આગેવાનો છે એમના દ્વારા એક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો છે. ત્યાં ધમાસાણ મચી ગયું છે અને એ ધમાસાણને લઈને એક મોટી વાત કરવાની છે અને એના માટે જ આજે આપની સાથે ભડકોમાં અમે ઉપસ્થિત થયા છીએ. એ જ જગ્યાએ કે જ્યાં આ પ્રોગ્રામ થઈ રહ્યો છે અને એ જ સમાજના એવા વ્યક્તિઓ સાથે અમે તમને વાત કરાવવાના છીએ કે જે જોઈને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. જોતા રહો ભડકો. રાજન જોશી. હા, જય માતાજી. હું બોલું છું આરતી કુંવર, મધુ કુંવર. અહીંયા અમારે કપડવનમાં માતાજી બહુચરમાની પ્રાણ પ્રતિષ્ઠા છે અને મેલડી માતાની પ્રાણ પ્રતિષ્ઠા છે અને અખિલ ભારતીય કિન્નર સંમેલન ભંડારો છે. તે બદલ અહીં બધા અમારા સમાજના ભેગા થયેલા છે અને જે સામેવાળા છે એ લોકો ખોટા ખોટા વિડિયાની અંદર અમને બદનામ કરે છે અને અમારા લોકોના ખોટા ખોટા વિડીયોના ઉપર એ એમના તરફથી વિડિયાના ઉપર લખીને ખરાબ ખરાબ દુનિયાને બતાવે છે કે આ લોકો આવા છે તેવા છે, પણ પરંતુ આ બધું ખોટું છે. આ એક લોકોને જાણવું જોઈએ સાચું શું છે ખોટું શું છે. આ હાથે રહીને અમને બદનામ કરે છે અને ખોટા ખોટા આપશીસો અમને આપે છે અને અમારા ધર્મને ઠેસ પહોંચે એવા ધંધા કરે છે. અમને બી બોલે છે જેવું તેવું. અમારા સમાજમાં હિન્દુ મુસલમાન બધી 18 નાતના હોય છે. અમારામાં કોઈ ભેદભાવ હોતો નથી, પણ તે છતાં એ ભેદભાવ બધા એ જ કાઢે છે અને એ જ અમને બદનામ કરી અને અમને હેરાન કર્યા છે. તો છતાંય અમે આજ સુધી કોઈ એમના ઉપર એફઆર બેફાર અમે ફડાઈ નથી, કેમ કે અમે અરજી આલીએ છીએ. અમારી કોઈ એફઆર કોઈ જલ્દી ફાડતું જ નથી, કેમ કે અમને બોલવા જઈએ છે તો અમને દબાઈ દેવાય છે અને એફઆર ફાડવા જઈએ છે તો અમને સંતોષ આપે છે કે બધું થશે બધું થશે બધું થશે અને કોઈ અમારું સાંભળતા